નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંસદનું ચોમાસું સત્ર 22 જુલાઈથી લઈ અને આગામી 12 ઓગસ્ટ સુધીમાં ચાલી રહ્યું છે મિત્રો. આ તમામ જે ચોમાસું સત્ર છે તે દરમિયાન મિત્રો વિવિધ મુદ્દાઓ, વિવિધ ઠરાવો, વિવિધ સરકાર દ્વારા જે છે તે મિત્રો જે છે તે ઠરાવો પસાર કરવામાં આવે છે મિત્રો. ગત રોજ મિત્રો સરકારી કર્મચારીઓને સાથે જ મિત્રો સામાન્ય પ્રજાને ઝટકા આપરૂપ 3 ઠરાવો જે છે તે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે દેશની સામાન્ય જનતા સાથે જ સરકારી કર્મચારીઓ માટે 3 મોટા સમાચાર સંસદમાંથી જે બહાર પાડવામાં આવે છે તે શું છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ 3 બાબતોને લઈને સરકાર દ્વારા આ બજેટમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તો મિત્રો આજના વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સામાન્ય પ્રજાની સાથે સરકારી કર્મચારીઓ માટે પણ એક સાથે 3 ઝટકા સરકારે બજેટમાં જાહેર કર્યા છે મિત્રો. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ગતરોજ રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી સામાન્ય પ્રજાની સાથે સરકારી કર્મચારીઓને પણ 3 ઝટકારૂપ સમાચાર જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. જૂની પેન્શન સ્કીમ, ઇન્કમ ટેક્સ અને જે છે તે મિત્રો ગોલ્ડ બોન્ડને લઈ અને અગત્યના 3 સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. કેન્દ્ર સરકારે પ્રજાને એક સાથે 3 ઝટકા આપ્યા છે. એક તરફ કેન્દ્ર સરકારે સામાન્ય બજેટમાં આ વર્ષે એટલે કે વર્ષ 2024-25માં 38% ઓછા સોવરેન ગોલ્ડ બોન્ડ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ સરકારનો જૂની પેન્શન સ્કીમ પાછી લાવવાનો કોઈ ઈરાદો નથી, એટલે કે સરકારી કર્મચારીઓને ખૂબ મોટો ઝટકો આ બજેટમાં આપવા વખતે સરકારે આપ્યો છે. આ સાથે સરકાર રોકાણ પર છૂટ અને અનેક પ્રકારની ડિડક્શનવાળી ઇન્કમ ટેક્સની જૂની સિસ્ટમને ધીમે ધીમે સમાપ્ત કરવાની પણ તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2024-25 માટે સોવરેન ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબી જારી કરવાના લક્ષ્યાંકના 38%નો ઘટાડો કર્યો છે. સરકારે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ વચગાળાના બજેટમાં ₹29,638 કરોડના સોવરેન ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબીને જારી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સંપૂર્ણ બજેટમાં એટલે કે 23 જુલાઈના રોજ જે બજેટ રજૂ થઈ તેમાં સરકારે લક્ષ્યાંક ઘટાડીને ₹18,500 કરી દીધા છે. રિડેમ્પશન બાદ વર્ષ 2024-25માં માત્ર 15,000 કરોડના સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવશે, જ્યારે 2023-24માં કુલ ₹26,852 કરોડ રૂપિયાના ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. આ રિડેમ્પશન બાદ આંકડો ₹25,352 કરોડ રૂપિયા રહ્યો હતો. આટલા ગોલ્ડ બોન્ડ જારી થયા છે. તો વર્ષ 22-23માં 6,551, 23-24માં 26,852, 24-25માં 29,638 અને 24-25માં ફરીથી 18,500 જે છે તે નવા બજેટમાં રજૂ કરવામાં આવે છે. જૂની પેન્શન વ્યવસ્થા શક્ય નથી. નાના સચિવ ટીવી સોમનાથને લાખો કર્મચારીઓને મોટો ઝટકો આપે છે, જેઓ જૂની પેન્શનની વ્યવસ્થાની આશા રાખીને બેઠા હતા. ટીવી સોમનાથને કહ્યું હતું કે ઓપીએસ હવે નાણાકીય રૂપે શક્ય નથી અને પાછી લાવવી એ દેશમાં એ નાગરિકો માટે નુકસાનકારક થશે જેઓ સરકારી નોકરીમાં નથી. તેમણે કહ્યું હતું કે નવી પેન્શન વ્યવસ્થા અંગે સાર્થક વાતચીત થઈ ગઈ છે અને પરંતુ કામ હજુ પૂર્ણ થયું નથી. તેમણે કહ્યું હતું કે એનપીએસ અંગે કર્મચારીઓનું કહેવું છે કે આ શેર બજાર આધારિત સંબંધિત છે, તમને એમના પેન્શનમાં ઉતાર ચઢાવ ન જોઈએ. એ સ્પષ્ટ કરો કે કેટલું પેન્શન મળશે. જો કોઈએ પૂરી નોકરી કરી એટલે કે 30 વર્ષ સુધી કામ કર્યું હોય તો તેના માટે અમને અમુક લઘુત્તમ પેન્શન નક્કી કરવું જોઈએ. બંધ થઈ ગઈ છે જૂની આવક વ્યવસ્થા. તો બીજી તરફ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ એટલે કે સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે એકવાર પર્યાપ્ત સંખ્યામાં કરદાતાઓની નવી આવકવેરા વ્યવસ્થાને સ્વીકારી લે તો જૂની આવકવેરા વ્યવસ્થાને બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે લોકો નવી ટેક્સ સિસ્ટમને પસંદ કરી રહ્યા છે, તેઓને તે ફાયદારૂપ લાગી રહી છે. તેને વ્યક્તિગત કરદાતાઓમાં 66% તેને અપનાવી ચૂક્યા છે. લોકોને નવી ટેક્સ વ્યવસ્થામાં ફાયદો નજર આવી રહ્યો છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શન, એનપીએસ અને બીજા ઘણા ફાયદાઓ વધારવામાં આવ્યા છે. સમય જતાં ક્યારેક નવી ટેક્સ વ્યવસ્થામાં પર્યાપ્ત સંખ્યા થઈ જશે ત્યારે અમે જૂની વ્યવસ્થા બંધ કરી દઈશું. આમ સરકારને બજેટ સાથે હવે સંસદમાંથી 3 કર્મચારીઓ સાથે સામાન્ય પ્રજાને પણ 3 મોટા ઝટકા સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. જય હિન્દ, અસ્તુ.